એટલી બધી નવા નહીં આવે, બંધ થઈ ગયું છે. હવે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આપણી સંવર ભાવના પૂર્ણ થઈ. આવતા કર્મને રોકવા, જેનાથી કર્મો આવે છે એનાથી જ કર્મને રોકવા બહુ પ્રયત્ન કરવો પડે. વિષયોથી કર્મો આવે, કસાયોથી કર્મો આવે, 5 ઇન્દ્રિયોની પરાધીનતાથી કર્મો આવે, એને જ વશ કરો એટલે આવતા કર્મો બંધ થઈ જાય. એ આપણે સંવર ભાવનામાં ઘણી બધી સમજ મેળવી અને સંવર ભાવનાને આત્મસાત કરવા ઘણા બધા દાખલા પણ આપણે આપ્યા. 22 પ્રકારના પરિસહો, 12 પ્રકારની ભાવના, આ બધું વર્ણન આપણે કર્યું. હવે નિર્જરા ભાવના,
પ્રભુ શાસનમાં એક મહત્વની વસ્તુ એ છે કે તમારા આત્માને પરાધીનતામાંથી મુક્ત કરવો છે, સ્વાધીન બનાવવો છે. તો અરિહંતાદિનું શરણું ચોક્કસ લેવાનું છે આપણે, અને 4 શરણનો શું પ્રભાવ છે એ આપણે આગળ બતાવ્યું, એ આગળ આપણે બતાવી દીધું છે. પણ સાથે સાથે પાણીનું શરણ લેવાથી તરી નથી જવાતું, તરવાનો પ્રયત્ન કરવો પડે. નદી હોય, સરોવર હોય, સમુદ્ર હોય, તરવાનો પ્રયત્ન કરવો. એવી જ રીતે પ્રભુનું શરણું તો લઈ લીધું, પણ તરવાનો પ્રયત્ન તો કરવો પડે, તરવાનો પ્રયત્ન કરવો પડે. એ જ નિર્જરા ભાવના, આપણે તરવાનો પ્રયત્ન કરવો છે. મારા આત્મા ઉપર કર્મો લાગ્યા છે, એ કર્મનો ભય, 84 નું ચક્કર, અનંતકાળ સંસારમાં રખડાવનારું, 7 નર્કમાં પરિભ્રમણ કરાવનારું, અનંતકાળ નિગોદમાં રાખનાર, આવી કર્મની સાચી સમજ માત્ર જૈન શાસનમાં છે. એટલે આપણા ઉપર ભગવાનનો ઉપકાર છે, માતા પિતાનો ઉપકાર છે. વિશેષે આપણે જૈન ધર્મમાં જન્મ્યા છીએ એટલે માતાના ગર્ભમાંથી જ આપણને જૈન શાસનનો ઉપકાર છે, જૈન શાસન ઉપકાર છે. ત્યારે પણ આપણે આપણી આત્મકથા લખીએ ત્યારે માત્ર મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આ કર્યું, હું રાજા બન્યો, શ્રેષ્ઠી બન્યો, મંત્રી બન્યો, પ્રધાન બન્યો, યુદ્ધો કર્યા, આ બધું આપણે આત્મકથામાં લખીએ છીએ. કહેવાય આત્મકથા, લખાય શરીરની કથા. કહેવાય આત્મકથા, લખાય શરીરની જ કથા. આત્મકથા શું છે? મેં 18 પાપ કર્યા, મેં વિષયો સેવ્યા, મેં કસાયો સેવ્યા, એટલે મને મોક્ષ સુખ ન મળ્યું, એટલે મને મોક્ષ સુખ ન મળ્યું. હું સંસારમાં ભટક્યો, હું પરાધીન છું. અત્યારે મારી સ્વાધીનતા ગાયબ થઈ ગઈ છે. હું પરતંત્ર છું, કર્મોની આજ્ઞામાં છું, જળ પદાર્થોની આજ્ઞામાં છું. ચામાં સાકર ના હોય તો ગુસ્સો આવી જ જાય છે. તો આવી પરાધીનતા, એમાંથી મુક્ત થવા માટેનો ઉપાય માત્ર જૈન શાસન, અને એ પણ તપ માર્ગ બતાવ્યો કે નિકાચિત કર્મો પણ ઢીલા પડી જાય, અથવા નિકાચિત કર્મો જ્યારે, ગાઢ નિકાચિત કર્મો જ્યારે ભોગવવાના આવે ત્યારે આત્મામાં એવી શક્તિ મળે કે ચામડી ચીરાઈ ગઈ, માથામાં અગ્નિની પાળ મુકાઈ ગઈ, તો પણ નિકાચિત કર્મો ભોગવ્યા, પણ દુઃખ વિના, દુઃખ વિના. કોઈ વિચાર કરો. આ કામ આપણા તપનું છે કે નિકાચિત કર્મો પણ છૂટી જાય છે. પણ તપ કેવો કરવો એ આપણે ક્યારે વિચારતા નથી. તપ શરીરથી થાય, શરીરમાં 5 ઇન્દ્રિયો પણ છે. તપ મનથી થાય, મનમાં વિષય અને કસાયો પણ છે. તો સામયિક કરો અને ગુસ્સો આવી જાય, પ્રતિક્રમણ કરો અને માયા કપટ થઈ જાય, તો એ તપ નકામો છે, એ ક્રિયા પણ નકામી છે, નકામી છે. કસાયોને કંટ્રોલ કરો, કસાયોને બહાર કાઢો,
વિષયોને પણ બહાર કાઢો, ઇન્દ્રિયોની પરાધીનતામાં ના રહો, મનની પરાધીનતામાં ના રહો. હા, શરીરની પણ એવી પરાધીનતા ન આવી જાય કે અંગોપાંગની હાનિ થાય, એવો તપ કરવાની ભગવાને ના પાડી છે. ઇન્દ્રિયોની હાનિ ન થાય, શરીરના અંગોપાંગની હાનિ ન થાય, કારણ કે આ શરીરથી તપ કરવાનું છે, આ શરીરથી કર્મ નિર્જરા કરવાની છે. જો મારા અંગોપાંગ હીન થશે તો ન પ્રભુ દર્શન થાય, ન ધર્મ કરાય, ન ક્રિયાકાંડ થાય, ન તીર્થયાત્રા થાય. અંગોપાંગ હીન થઈ ગયા, આંખ ચાલી ગઈ, પગ લંગડા થઈ ગયા, હાથ બુઠ્ઠા થઈ ગયા, તો ધર્મ નહીં કરી શકું, ધર્મ નહીં કરી શકું. ધર્મ કરવા માટે તપની સાવધાની રાખવાની. આપણે સાવધાની પૂર્વક જ તપ કરવાનું છે. 28 ઉપવાસ થયા અને ડોક્ટર એમ કહી દે કે ભાઈ હવે જો તું વાપરીશ નહીં, ખાઈશ નહીં તો તારી કિડની ફેલ થઈ જશે, તો ક્યારે આપણી 2 ઉપવાસ છોડીને પણ શરીરને સાચવવાનું છે. કારણ કે અંગોપાંગ હીન થયા પછી આ અંગોપાંગ પાછા મળતા નથી. પરિણામે જીવો ત્યાં સુધી તપની નિંદા થાય કે 2 ઉપવાસ છોડી દીધા તો સારું હતું, આ કિડની તો ફેલ ન થાત. તપની નિંદા થાય એવું કામ નથી કરવું. જે તપથી આપણી કર્મ નિર્જરા થાય છે, જે તપથી મોક્ષની સિદ્ધિ થાય છે, જે તપથી અનુત્તર વિમાન મળે છે, એ તપની નિંદા થાય એવું આપણે કરવું નથી. બરાબર છે. મા બાપની ભક્તિ વિવેકપૂર્વક કરાય. પગ દબાય, કમર દબાવાય, હાથ દબાવાય, પેટ દબાવાય, માથું દબાવાય, પણ ઘણું તો ના જ દબાવાય, ઘણું તો ના જ દબાવાય. સેવા નથી, એ અપરાધના છે, એ અવિવેક છે. એમ તપ કરવા સમયે આવી કોઈ તપ કરવા સાધન શરીર જ ખરાબ થઈ જાય તો પરિણામ શું આવે? તપના પણ અનેક પ્રકારો બતાવ્યા છે, અનેક પ્રકારો બતાવ્યા છે. તપની અગ્નિની ઉપમા આપી છે. લાકડાનો અગ્નિ, છાણાનો અગ્નિ, ત્યાર પછી કેરોસીનનો અગ્નિ, પથ્થરિયા કોલસાનો અગ્નિ, ત્યાર પછી પેટ્રોલનો અગ્નિ, ત્યાર પછી ડીઝલનો અગ્નિ, ત્યાર પછી ઇલેક્ટ્રિકનો અગ્નિ, વીજળીનો અગ્નિ. આવા અનેક પ્રકારના અગ્નિ છે. પોતાની માત્રા પ્રમાણે એ કામ કરે છે. લાકડા છાણાના અગ્નિ ઉપર 1 કપ ચા મૂકીએ તો 10 મિનિટ થાય, પણ એ જ ડીઝલ પેટ્રોલના અગ્નિ ઉપર તમે એ જ ચા 10 મિનિટ મૂકો તો બળીને ભસ્મ થઈ જાય. અગ્નિની તીવ્રતા છે. એમ તપમાં પણ નાના મોટા તપો, ધીમે ધીમે કર્મની નિર્જરા કરે એવા દ્રવ્ય તપો, એકી સાથે ક્ષણમાં કર્મને બાળીને ભસ્મ કરી નાખે એવા સ્વાધ્યાય, ધ્યાન, કાયોસર્ગાદી તપો. આમ અનેક પ્રકારના તપો આપણને બતાવ્યા છે. વાસ્તવમાં તપ તો એ છે કે આવો બધો તપ કરવાની સાથે સાચી સમજ પૂર્વકના વિષયો કંટ્રોલ ના થયા હોય, કસાયો કંટ્રોલ ના થયા હોય, ઇન્દ્રિયો આપણને પરાધીન બનાવતી હોય ને, તો એ તપ નથી, કાય ક્લેશ છે. ખાલી ક્ષમતા, સમાધિ,
સહનશીલતા, કરુણા, આ 4 ગુણ હોવા જરૂરી છે તપમાં. આંબીલ કર્યું, રસોઈ ના પાવી, આંબીલ શાળામાં જ ગુસ્સો આવે, મહારાજ રસોઈ બરાબર નથી બનાવી. ક્ષમતા ગઈ, કસાય આવ્યો, સમાધિ ગઈ, તપ થઈ ગયું, આંબીલ કરી લીધું. એ તપ આપણને ફળ ન આપે, ફળ ન આપે. તમે વિચાર કરો, જે તપથી કર્મની નિર્જરા કરવાની છે એ સિદ્ધાંત ના હોય આપણા પાસે, જે તપથી મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય એ સિદ્ધાંત આપણી પાસે ન હોય તો કર્મ નિર્જરાને બદલે પુણ્ય બંધાય અને એ પુણ્ય ભોગવતા ભોગવતા દેવતાઓ પણ એક ઇન્દ્રિયમાં જાય, મનુષ્યો નરક સુધી પહોંચી જાય. નરક સુધી. એટલે તપ એવો કરવાનો છે કે જેમાં ક્ષમતા, સમાધિ અને કરુણા હોવી જરૂરી છે, હોવી જરૂરી છે. યાદ રાખો, કર્મબંધના 4 કારણ યોગશાસ્ત્રની શરૂઆતમાં જ કયા હતા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એમાં 3 કારણો બંધ થઈ ગયા. એવા મુનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, મિથ્યાત્વ છૂટી ગયું, અવિરતિ છૂટી ગઈ, કષાયો છૂટી ગયા, પણ મન વચન કાયાના યોગ તો ચાલુ જ છે. એ જ યોગો કષાયનું કારણ બને, એ જ યોગો વિષયોનું કારણ બને, એ જ યોગો મિથ્યાત્વનું પણ કારણ બને. મરીચીને મિથ્યાત્વ સુધી લઈ જનાર કોણ હતો? કયા યોગ હતો? શરીરની સાર સંભાળ મિથ્યાત્વ સુધી લઈ ગયા, 11 અંગ ભણ્યા પછી. એ પણ તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય 3 દ્વાર બંધ કર્યા. પણ યોગનું દ્વાર બહુ કઠિન છે, બહુ કઠિન છે. મનમાં ક્યારે કેવા વિચાર આવે એ કહેવાય જ નહીં. બાહુબલી કૌશલ્યાને જ ઉભા હતા, પણ મનમાં વિચાર એ હતા કે નાના ભાઈને વંદન નહીં જ કરો. અભિમાન હતું, અભિમાન હતું. વિચાર કરો. એવી રીતે મલ્લીનાથ ભગવાને તપ કર્યો પૂર્વ ભાવમાં, પણ માયા હતી. તપનું ફળ મળ્યું, પણ જોઈએ એવું ના મળ્યું, જોઈએ એવું ના મળ્યું. કે ત્રિકાળ બાધિત કર્મ કષાય ટળે, કર્મો ટળે, કર્મો ટળે. નિકાચિત કર્મ પણ ઝાંખું પડી જાય, નિકાચિત કર્મ પણ ઝાંખું પડી જાય. પુણ્યશાળી, તમે વિચાર કરો, આપણે કેટલા નિકાચિત કર્મો બાંધ્યા છે. અનહદ, અનહદ નિકાચિત કર્મો બાંધ્યા છે. અત્યારે પણ બાંધી રહ્યા છીએ. ચોમાસું આવે છે, ધર્મ કરવાની સિઝન આવી. આમ મોટા ભાગે લોકો બોલતા જ હોય છે. તો 8 મહિના ધર્મ કરવાની સિઝન નથી એવું તમે કેમ કીધું? એવું તમે કેમ માન્યતા માની કે ધર્મ કરવાની સિઝન ચોમાસું જ છે? આ એક જાતનો અશુભ યોગ છે, આ અશુભ યોગ છે. હમણાં એક પુસ્તક વાંચતો હતો, એની અંદર એક સરસ વાત લખી હતી કે 2 માણસો એટલે 2 ભાઈ લડે, બાપ બેટો લડે, માં દીકરો લડે, પતિ પત્ની લડે, સંબંધો તૂટી જાય, ધન સંપત્તિ માટે લડે, ઘર માટે લડે, એને કળજુગ કહેવાય. આવું આપણે માનીને બેઠા છીએ.
આવું આપણે માનીને બેઠા છીએ. પણ એવી માન્યતા તમે માની ખરી કે હું સાધુ નથી થયો, મને સાધુપણું નથી મળ્યું, આ કળજુગ છે? મને વિતરાગતાના ભાવ નથી જાગતા, એ કળજુગ છે? મને સંબંધોની દુનિયામાં પરાધીનતા નથી લાગતી, એ કળજુગ છે? મને અવિરતીમાં પાપોના બંધન નથી લાગતા, એ કળજુગ છે? આવું ક્યારે આપણને આવી લાગ્યું ખરું? લાગ્યું આપણને? આપણને કળજુગ ક્યાં લાગે? લડાઈ ઝઘડા તંટા યુદ્ધ મારામારી, ત્યાં જ કળજુગ લાગે. પણ હું મારા આત્માનું સ્વત્વ ભૂલી ગયો, ગુમાવી દીધું, અને શરીરની પરાધીનતામાં આત્માને પરાધીન બનાવતો જ રહ્યો, તો એ કળયુગ નથી? એ કળયુગ નથી? તો વિચાર કરો. પ્રભુ પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એવો શાસ્ત્ર પાઠ છે, અને છતાંય બધું દેરાસરનું વાપરીને મેં પૂજા કરી એવો અહંકાર કરું છું, એ કળયુગ નથી? એ કળયુગ નથી? વિચાર કરો. આઠમ ચૌદશ છે એટલે પ્રતિક્રમણ કરવું છે, પણ અનાદિના પાપ બંધન છોડવા છે, તોડવા છે, માટે પ્રતિક્રમણ કરવું છે. કયો ભાવ? કયો ભાવ? સાચો તપ તો મન શુદ્ધ પરિણામ. મનના શુદ્ધ પરિણામ એ સાચો તપ છે. ત્યાં સુધીના તપ તો મન શુદ્ધિનું કારણ છે. પછી પ્રાયશ્ચિત હોય, વિનય હોય, વ્યાવચ હોય, સ્વાધ્યાય હોય, ધ્યાન હોય કે કાયોત્સર્ગ હોય, આ બધાને મન શુદ્ધિ સુધી લઈ જવાના છે. બાહ્ય તપને પણ મન શુદ્ધિ સાથે જોડ્યા છે. બૌદ્ધ ધર્મમાં બતાવાયું છે કે તપ કરીને કાયાને કષ્ટ આપવા એના કરતા ધ્યાનમાં ચાલ્યા જાઓ. ધ્યાનમાં ચાલ્યા જાઓ. બરાબર છે. હજારો વર્ષથી, લાખો કરોડો ભાવથી ખાવાની ટેવ તો આપણને પડી છે. પડી છે ને? કોઈ ભાવમાં ભૂખ્યા નથી રહ્યા. આ ભાવમાં કોકનું નજીકનું વહાલા માણસનું મૃત્યુ થાય ને તો ખાવા ન ભાવે. આ તમને દાખલો આપું. ખાવા ન ભાવે, પાણી ન ભાવે, ઉપવાસ થઈ જાય. કોના કારણે? વહાલા માણસના વિયોગના કારણે ઉપવાસ થઈ જાય. બબે દિવસના લાંઘણ થઈ જાય. સાચું બોલ્યો. અનાદિની ભોજન કરવાની ટેવ, વર્ષોથી 3 ટાઈમ ખાવાની ટેવ એક સંબંધીના કારણે તમારી છૂટી ગઈ ને? છૂટી ગઈ ને? એમ આત્માના સંબંધના કારણે અનાદિની આહાર સંજ્ઞા કેટલી વાર તોડી? આત્માના સંબંધના કારણે. શરીરના સંબંધોના કારણે ઘણી વાર તોડી, પણ આત્માના સંબંધના કારણે કેટલી વાર તોડી? કેટલી વાર તોડી? ગૌતમ સ્વામી ભગવાને સમજાવવા માટે મોકલ્યા છે બીજાને. ભગવાનનું નિર્વાણ થાય, ગૌતમ સ્વામી રિટર્ન આવી અને સમાચાર સાંભળે. એ આત્માનો સંબંધ કેવો હતો? હવે મને ગૌતમ કહીને કોણ બોલાવશે? હવે આ શાસનની ધુરા કોણ સંભાળશે? આ ચતુર્વિધ સંઘની સુરક્ષા કોણ કરશે? આ સત્ય માર્ગ કોણ બતાવશે? કયો ભાવ આવ્યો? આપણા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય ત્યારે મનમાં શું થાય? એની ગેરહાજરી ચાલશે, એનો વિયોગ ચાલશે, 12 મહિના સુધી
યાદગીરી રહેશે. 12 મહિનાની પૂજા ભણાવીને છૂટી જશું, મહોત્સવ કરીને છૂટી જશું. તમે વિચાર કરજો, આપણે પણ મૃત્યુ સમય સુધી મારો પરિવાર કરીને આપણે પણ દુર્ગતિના બંધન કરશું. આ સંસારની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં આપણે અટવાઈ ગયા. તમે વિચાર કરો, તપ ક્યારે કહેવાશે? વિચાર કરો, સંબંધ ક્યારે કહેવાય? સંબંધ ક્યારે કહેવાય? દુઃખમાં સહાય કરે, દુઃખમાં મુક્ત કરવાની ભાવના રાખે, અને સુખમાં આપણે છકી ન જઈએ, એ સાચો સંબંધ. એ સાચો સંબંધ. આવો સંબંધ આપણો કેટલાની સાથે, અને આપણો કેટલાની સાથે આવો સંબંધ? આપણી સાથે આવો સંબંધ કેટલા રાખનારા? જગડુસા દરિયા કિનારે પહોંચ્યા છે. બોટ આવી, મીણની ઈંટો હતી. મીણબત્તી કે ને, એ મીણની ઈંટો હતી. બહુ સસ્તા ભાવમાં મળતી હતી. જગડુસાએ લઈ લીધી. લઈને ગાડા માર્ગે બધી ઈંટો ઘરે મોકલી. બધી ઈંટો ઘરે મોકલી. જગડુસાની પત્ની વિચાર કરે છે, મીણનો ધંધો કરવો એ પાપ છે, અને મારા પતિને આવું પાપ કેમ સૂઝ્યું કે આ મીણની ઈંટો અહીં મોકલે છે આપણા ઘરે. હવે ઘરમાં ન આવવા દઉં. મોટા ઘર હતા, ઘરની આગળ મોટા આંગણા હતા, વિશાળ જગ્યાઓ હતી, બારે જ બધી ઈંટો ગોઠવી દીધી. નહીં, પાપનો ધંધો ઘરમાં ના જોઈએ. જગડુસા આવ્યા. ધર્મપત્નીએ કીધું કે આ શું કર્યું? અનંતકાળના પાપ છોડવા મનુષ્ય ભવ મળ્યો, અને આ ભવમાં તમે પાપ ઉપાર્જન કરશો? આ મીણ કેટલાય જીવો બળીને ભસ્મ થઈ જશે, કેટલાય જીવો આમાં ચોંટી જશે. આપણે આ ધંધો નથી કરવો. જમીનમાં ભંડારી દો. લાખોની ઈંટો જમીનમાં ભંડારી દો. કેટલો પાપનો ડર! કેવો સંબંધ! આ પરમાત્માનો સંબંધ કહેવાય, આ આત્માનો સંબંધ કહેવાય. મારો પતિ દુર્ગતિમાં ન જાય. મદન રેખા પોતાના પતિને સ્વર્ગમાં મોકલી દીધા. આ ધર્મપત્નીઓ. અને તમે માનો, એ કેટલો વેપાર ન કરવા દીધો. એ ઈંટોને કહેવાય છે કે આંગણામાં પડી રાખી, માથે ધૂળ પડી, ધૂળ ચોટી ગઈ. તમે વિચાર કરો. પણ એ જગડુસાને પાપનો ધંધો ન કરવા દીધો. કેવો સંબંધ! કેવો સંબંધ! અને શિયાળાનો સમય આવ્યો છે. એ જમાનામાં આવા હીટર ના હતા, એટલે એક લોખંડનું દોડિયું લે, એટલે કહેવાય ને, આપણે આ ટબ જેવું લોખંડનું દોડિયું લે, એની અંદર લાકડા છાણા નાખે, અને પછી એને સળગાવે, અને એમાંથી જે તાપ થાય ને એનાથી ઠંડી દૂર કરતા હતા. એમાં જગડુસા અને એમની પત્નીએ તાપ તપી રહ્યા, પછી ઘર કામે લાગી ગયા છે. સવારમાં એ ટાઈમે બાળકોને પણ ઠંડી લાગતી હતી, એટલે આજુબાજુના પડોશના બાળકો પણ ત્યાં આવ્યા, તાપતા હતા. પણ ઓલવાતો હતો અગ્નિ, એટલે તાપ ઓછો આવતો હતો. બાજુમાં મીણની ઈંટ પડી. બાળકોને એમ થયું કે આ ઈંટ નાખો અંદર, મીણ છે, હમણાં આગ ભડકશે.
ઈટ નાખી, આગ ભડકી, બાળકો ભાગી ગયા. જગડુસાની પત્ની આવી, જોયું કે આ ઈટ નાખી, પાપ બાંધ્યું, પાપ બાંધ્યું. છોકરાઓએ નાખી, પણ પાપ તો આપણું જ હતું. થોડી વાર પછી આગ ઓલવાઈ ગઈ, તો મહીથી સોનાની લગડી નીકળી, સુવર્ણની લગડી નીકળી. વિચાર કરજો, ભાગ્ય, પાપનો ડર હતો, ભાગ્ય કેવું ખીલ્યું. એક એક મીણની ઈટને તોડી તોડીને બધામાંથી સોનું કાઢ્યું અને મીણને જમીનમાં પટવી દીધું. કોઈને ના. એ પાપનો ડર હતો, પાપને દૂર કરવાની ભાવના હતી. મારો પતિ પાપી ન બની જાય એવી ઉચ્ચ ભાવના હતી. એ પુણ્ય કામ કર્યું કે દરેક ઈંટમાંથી સોનાની લગડી નીકળી. પુણ્યશાળી, હું પણ તમને એ જ કહું છું કે સંવર તત્વમાં આપણે આ બધું સમજ્યા. કેટલાને બચાવવા પ્રયત્ન કર્યો ભાઈ તમે? સંવર તત્વમાં લગભગ 5 કલાક ગયા. એ 5 કલાક તમે સાંભળ્યું હશે. એ 5 કલાકમાં તમે કેટલો પ્રયત્ન કર્યો બીજાને બચાવવા માટે? ભગવાને પ્રયત્ન કર્યો આપણા માટે, આ 12 ભાવનાઓ આપીને આપણા પર પ્રયત્ન કર્યો કે ભાઈ આ બધા જીવો કર્મ મુક્ત બને. આપણે શું કર્યું? કોઈના કલ્યાણ મિત્ર બન્યા, કોઈને કલ્યાણ મિત્ર બનાયા, કોઈના ધર્મ મિત્ર બન્યા, કોઈને ધર્મ મિત્ર બનાયા નહીં. ત્યારે અહીંયા કે છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા વિનાનો તપ મોક્ષનું કારણ બનતો નથી. જ્ઞાન હોવું જરૂરી છે. અને એ જ્ઞાન હમણાં જ આપણે વાત કરી હતી કે આંગોપાંગ હીન થઈ જાય એવો તપ નહીં કરવાનો. એક જ્ઞાન છે, એક જ્ઞાન છે. પશુ પાસે એટલું જ કામ લેવાય કે મરી જાય ત્યાં સુધી એનું કામ લેવામાં આવે તો પશુ વિના આપણે ઉભા રહીએ. નોકર પાસે એટલું જ કામ લેવામાં આવે કે ભાગી ન જાય. દીકરા પાસે એટલું જ કામ લેવામાં આવે કે વારસદાર રહે. એમ શરીર પાસે પણ એટલું જ કામ લેવાનું છે કે પ્રભુના વારસદાર રહીએ. આયુષ્ય હશે એટલું જ જીવાશે, પણ અકાળે આયુષ્ય પૂરું ન થાય એની તકેદારી રાખવાની. તો જ્ઞાનની આ વાતાવરણ વિધિ આપણને સાચી સમજ આપે છે કે જ્યારે તમે તપ કરો ત્યારે પહેલી ભાવના એ રાખવાની છે બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્યનું પાલન. કોઈ પણ ભોગે અબ્રહ્મના આચરણમાં જવું નથી. પરસ્ત્રીને તો ભોગવવાની ના જ છે, પણ સ્વસ્ત્રીને પણ ભોગવવી નથી. આવું સત્વ જ્યારે તપમાં આવે ને ત્યારે સમતા, સમાધિ, સમાધાન, કર્મ નિર્જરા, આ બધું કરુણા પ્રાપ્ત થાય. બાકી કોઈની સાથે ઝઘડો કરો, કોઈની સાથે અબ્રહ્મનું સેવન કરો તો તમને એ ખબર નથી કે અબ્રહ્મના સેવનમાં 2 થી 9 લાખ જીવોની હત્યા થાય છે એક વારના સેવનમાં. તો કરુણા ક્યાં ગઈ? કરુણા ક્યાં ગઈ આપણી? પાણી ગાળીને પીએ, આઠમ ચૌદસ લીલોતરી બંધ કરીએ અને અબ્રહ્મનું સેવન કરીને 2 થી 9 લાખ જીવોની હત્યા કરીએ. એટલે તપની અંદર બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે. જીન પૂજા અભિવૃદ્ધિ, ભાવ વૃદ્ધિ. જીન પૂજામાં ભાવ વૃદ્ધિ થાય. પુણ્યશાળી, કેવી ભાવ વૃદ્ધિ થાય? તમે સાચું બોલજો. કદાચ તમને એમ કહેવામાં આવે કે મારે જીન પૂજામાં ભાવ વૃદ્ધિ થાય તો તમારે શું જોઈએ? સાચું બોલો. મનને પ્રસન્ન કરવા માટે ગાર્ડન જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે હોટલ જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે થિયેટર જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે મોબાઈલ જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે ઢંગ ધડા વગરના મિત્રો જોઈએ, કલ્યાણ
મિત્રો નહીં, સ્વાર્થી નહીં. મનને પ્રસન્ન કરવા માટે સારું ભોજન જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે વસ્ત્ર આભૂષણ જોઈએ, મનને પ્રસન્ન કરવા માટે સારું ઘર જોઈએ. આમાં તમારી મનની પ્રસન્નતાને પુણ્યશાળી કરો. એમ મારી જીન પૂજામાં ભાવ વૃદ્ધિ થાય એના માટે શું જોઈએ? શું જોઈએ પુણ્યદાર? શું જોઈએ? એક દાખલો આપી દઉં. તમે દેરાસરમાં બેઠા છો, પ્રભુ પૂજા અષ્ટપ્રકારી પૂજા કરી લીધી છે, તમે પરમાત્માનું ચૈત્યવંદન પણ તમે કરી લીધું છે. હવે તમે બેઠા બેઠા નમકારવાળી ગણો છો અને એ ટાઈમે આકાશમાંથી દેવ દેવીનો સમૂહ મંદિરમાં આવે અને નૃત્ય કરે, પરમાત્માની સ્તુતિ કરે, પરમાત્માની ભક્તિ કરે. તમને શું થાય? તું બોલજો. તમને શું થાય મનમાં? વાહ મારા પ્રભુ, દેવો અને દેવીઓ પરમાત્માની ભક્તિ કરવા આવે છે. એ મનનો ઉત્સાહ વધ્યો, મનનો ઉત્સાહ વધ્યો. આ ભાવ વૃદ્ધિ, આ ભાવ વૃદ્ધિ. તમે ક્યારેય કલ્પના કરી છે કે મારા દેરાસરમાં દેવો અને દેવીઓ નાચે? મારા દેરાસરમાં વિવિધ પ્રકારના સંગીતોના સાત સૂર વાજે? મારા દેરાસરમાં 4 પ્રકારના વાજિંત્રો વાગે? મારા દેરાસરમાં અનેક પ્રકારના નૃત્યો જાગે? તો મારા પૂજામાં ભાવની વૃદ્ધિ થાય, મારા પૂજામાં ભાવની વૃદ્ધિ થાય. વિચાર્યું કોઈ દિવસ? દેરાસર તો જાઓ છો. હા, તમારા લગ્ન પ્રસંગમાં, તમારા બર્થડે પ્રસંગમાં, તમારા એનિવર્સરી પ્રસંગમાં બધા માણસો આવે, તમને આનંદ આવે. ગિફ્ટ આપો, તમને આનંદ આવે. એમ પરમાત્માના દેરાસરમાં ચતુર્વિધ સંઘ હાજર હોય, દેવો અને દેવીઓ હાજર હોય, અનેક પ્રકારના નૃત્યો થતા હોય, સુંદર ગીતો ગવાતા હોય, ત્યારે આપણને કેટલો ઉલ્લાસ જાગે, કેટલો ઉલ્લાસ જાગે. આ ભાવ વૃત્તિ કહું છું તમને. આવી ભાવ વૃદ્ધિ આપણને ક્યારે થશે પુણ્યશાળી? તમને બધાને તો થઈ જશે ને? તમને બધાને તો ભાવ વૃદ્ધિ થઈ હશે ને આવી? અને તમે બધું આવું કલ્પના પણ કરી હશે. મૂળ શુદ્ધિ નામનો ગ્રંથ છે, પૂર્વાચાર્ય રચિત છે. લગભગ 300 ગાથાનો એક ગ્રંથ છે. એ ગ્રંથની અંદર મારું જીન મંદિર કેવું, મારી જીન પ્રતિમા કેવી, મારું જીનાગમ કેવું, મારા સાધુ કેવા, મારા શ્રાવક કેવા, મારા સાધ્વી અને શ્રાવિકા કેવા, એવો અહોભાવ બતાવ્યો છે, અહોભાવ બતાવ્યો છે. પુણ્યશાળી આવા ગ્રંથો છે આપણી પાસે. કેસર, કસ્તુરી, પરાસ, કપૂર, ચંદન, અગર, તગર વગેરે ધૂપ. એથી સુવાસિત દેરાસર ક્યારે બને મારું? અને આવું સુવાસિત દેરાસર હું ક્યારે બનાવું? આ ભાવ વૃદ્ધિ, આ ભાવ વૃદ્ધિ તમને આવી જશે. તમે બધા કેટલા વર્ષોથી પરમાત્માની ભક્તિ કરો છો, એટલે તમને આવી ભાવ વૃદ્ધિ આવી જશે. હા, આપણી પૂજા કેવી છે તમને કહું. અહંકારી. હું દરરોજ પૂજા કરું, દરરોજ અષ્ટપ્રકારી પૂજા કરું. ફૂલ તો મારા કેટલા સુંદર, પરમાત્મા શોભી ઉઠે. બોલો, અરે પરમાત્મા તમારા ફૂલ વગર ના શોભે? કયો પરમાત્મામાં દોષ છે પરમાત્મા ના શોભે? અરે પરમાત્માના કારણે મારા ફૂલો શોભે, પરમાત્માના કારણે મારી ભક્તિ શોભે, પરમાત્માના કારણે મારું નૃત્ય શોભે, પરમાત્માના કારણે મારું ચૈત્યવંદન શોભે, પરમાત્માના કારણે મારા ધર્મ ક્રિયા શોભે. એવો ભાવ તમને આવ્યો કે હું આ બધું કરું છું, એવો ભાવ તમને આવ્યો પુણ્યશાળી? કયો ભાવ આવ્યો તમને? કયો ભાવ આવ્યો? હવે તમે કહો કે દરરોજ પૂજા કરું છું ને ફળતી કેમ નથી? આ કળજુગ, આ કળજુગ. તમને આવા ભાવો નથી આવતા, એ કળજુગ છે.
અને આવા ભાવો લાવવા માટે જ્ઞાન પ્રાપ્તિ નથી કરતા, એ ભયંકર કળયુગ છે, ભયંકર કળયુગ છે. બરાબર છે? તો વિચાર કરજો, આવી વસ્તુ, આવી ભાવનાઓ ભાવવા માટે આપણે જ્ઞાનની જરૂર છે. તો પ્રભુ પૂજામાં ભાવ વૃદ્ધિ બીજી દ્રષ્ટિએ બતાવ્યું છે કે શક્તિ ના હોય તો જળ પૂજા કરે, શક્તિ હોય અષ્ટ પ્રકારની પૂજા કરે, એનાથી વિશેષ શક્તિ હોય તો સોના ચાંદી હીરા માણેક મોતીથી પૂજા કરે, અને એનાથી વિશેષ શક્તિ હોય તો સાધુપણું સ્વીકારીને પ્રભુની અખંડ ભક્તિ કરે. આ પણ ભાવવૃદ્ધિ, આ પણ ભાવવૃદ્ધિ. બરાબર. પ્રભુ પૂજા શાના માટે? તમે બોલો, ઉપસર્ગાક્ષેમંતી છિદ્યંતે વિઘ્ન વલયા મન પ્રસન્નતા મેત્રી પૂજ્ય માને જીનેશ્વરે. બહુ સરસ વાત છે. પૂજા શા માટે? ઉપસર્ગો નાશ પામે. હવે ઉપસર્ગો ક્યારે નાશ પામે? કે શરીર જ ચાલ્યું જાય તો ઉપસર્ગ થાય જ નહીં. શરીર જ ચાલ્યું જાય તો ઉપસર્ગ થાય નહીં, ને શરીર છે તો ઉપસર્ગ રહેવાના જ. ભૂખ, તરસ, થાક, ગંદકી આ બધા ઉપસર્ગો રહેવાના જ છે. તો મારું શરીર ચાલ્યું જાય, ઉપસર્ગ છે એમ છિદ્યંતી વિઘ્ન વલયા. શરીર જ નથી તો આત્મા છે, આત્મા તો કોઈ દેખતું નથી એટલે કોઈ અંતરાય કરતું નથી, અને આત્મા શુદ્ધ ત્યારે જ થાય કે સકળ કર્મનો ક્ષય થાય, એટલે કોઈ અંતરાય મને નડે નહીં, એટલે કોઈ વિઘ્ન આવે નહીં. મન પ્રસન્નતા મેથી. અને આવું સ્વરૂપ મારું પ્રગટ થાય પૂજા કરતા કરતા, તો વર્તમાન જીવનમાં મારી મનની પ્રસન્નતા કેવી રહે? કેવી રહે? પૂજ્ય માને જનેશ્વરે ભગવાનની પૂજા કરતે છતે અભાવ વૃદ્ધિ, અભાવ વૃદ્ધિ. તો પહેલું મારું દેરાસર ગાજતું થાય, બીજું મારું સ્વદ્રવ્યથી પ્રભુની પૂજા કરવું, ને એમાં ભક્તિની કહેવાય કે સમુદ્રમાં તેમ તરંગો ઉછળે એમ ભક્તિના તરંગો ઉછળે. અને ત્રીજી આ એક વ્યવસ્થા ઉભી કરું. બરાબર છે? સોના ચાંદી હીરા માણેક મોતીથી પ્રભુની ભક્તિ કરો. દમયંતીએ પૂર્વ ભવમાં અષ્ટાપદ તીર્થ ઉપર 24 તીર્થંકરને રત્નના તિલક લગાડ્યા, તો દમયંતીના ભવમાં રત્નનું તિલક મળ્યું કપાળમાં. આવો શાસ્ત્ર પાઠ છે. તો આવી જીન પૂજામાં વૃદ્ધિ, કસાયોની અલ્પતા. આ ત્રીજું કારણ. પહેલું બ્રહ્મચર્ય, બીજું ભાવ વૃદ્ધિ, અને ત્રીજું કસાયોની અલ્પતા. કેવી કસાયોની અલ્પતા? કેવી? મારે, કાપે, અપમાન કરે, અનાદર કરે, ઘરમાંથી કાઢી મૂકે, બરાબર, સમાચાર પણ લેવા ના આવે. આવી અંજના સતી 22 વર્ષ જંગલમાં રહી પણ પરિવાર પ્રત્યે દ્વેષ ન આવ્યો. કસાયની અલ્પતા, કસાયની અલ્પતા. મદન રેખાને પતન કરવા માટે, એને પચાવી પાડવા માટે ભાઈનું ખૂન કરી નાખ્યું, તોય મણિરથ પ્રત્યે કોઈ પણ જાતનો કસાય ન આવ્યો. આ કસાયની અલ્પતા. 1 મિનિટ. આવી કસાયોની અલ્પતા મારામાં ક્યારે આવશે? આ તક બહુ કઠિન છે. એકાસણ બેસણ તમે કરી શકશો, 500 ગાથાનો સ્વાધ્યાય પણ કરી શકશો,
11 અંગ મુખપાઠ કરી શકશો, 14 પૂર્વ પણ ભણી શકશો, પણ બ્રહ્મચર્યનું પાલન, જીન પૂજામાં ભાવની વૃદ્ધિ અને કસાયોની અલ્પતા છે. આપણે તીવ્ર કસાય ન કરવો. હવે તો અષાઢ સુધી કમ આવી ગયા છે. હવે તમારા જીવનમાં હમણાં શરૂઆત કરી ત્યારે કીધું ચોમાસું એટલે ધર્મના મહિના. ભલે તમે કહ્યું એટલે મેં માની પણ લીધું કે ધર્મના મહિમા છે અને ધર્મનો ભાવ પણ વધે છે. સાધુ મહાત્માઓ સ્થિર હોય, વ્યાખ્યાન આપે, તપ ત્યાગ કરાવે એટલે આપણી ધર્મ ભાવમાં વૃદ્ધિ થાય. પણ સાચું બોલજો, તમારા 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષની ઉંમરના તમે બધા છો. દર વર્ષે તમારે ત્યાં કદાચ સાધુ ભગવંતોના ચોમાસા થાય ત્યારે તમારા ભાવોમાં વૃદ્ધિ થઈ કે 20 વર્ષ પહેલા મારા આ ભાવ હતા અને આજે 20 વર્ષ પછી મારા આ ભાવ છે. 20 વર્ષ પહેલા મારી આવી વિચારધારા હતી, 20 વર્ષ પછી મારી આ વિચારધારા છે. આ મદન રેખા જુઓ, આ અંજના સતી જુઓ, કેવી વિચારધારા. એ જંગલમાં છે, નદી કિનારે પાણી પીવા ગઈ છે, ત્યાં સિંહ આવ્યો. અંજના સતી કે છે મારો મનુષ્ય ભાવ છે, મારે કર્મ નિર્જરાના ચાન્સો છે, કર્મક્ષયના પણ ચાન્સો છે, પણ બિચારો આ સિંહ ભૂખ્યો હશે અને મારું ભોજન કરી જશે, એને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગશે, તો એ પાપ ક્યાં ધોશે? તો ભગવાન તમને પ્રાર્થના કરું છું કે આ સિંહને મારવાનો વિચાર ન આવે. આ કસાયની અલ્પતા. મને ન મારે ભગવાન, તમારો અઠમ તપ કરીશ, મને બચાવી લો, હું તમારી 10 નવકાર વાળી ગણીશ, મને બચાવી લો, હું તમે કહેશો એ કરીશ, પણ આ સિંહને ભગાડો. આ કસાયની તીવ્રતા, આ કસાયની તીવ્રતા, કસાયની અલ્પતાના દાખલા જુઓ તમે. મેં હમણાં તમને 3-4 વાર યાદ કરાવી. અમદાવાદના નગર શેઠ સરસ બંગલો બનાવ્યો, પોતાના ભાઈને ગમે તો આપી દીધો કે લે ભાઈ તું વાપર. કસાયની અલ્પતા. પેલા એક મંત્રીએ 7 માળનો મહેલ બંધાવ્યો. ગુરુ ભગવંતે કીધું કે આ 7 માળનો ઉપાશ્રય બની જાય તો બહુ સારું. આપી દીધો. લોભ સંજ્ઞા ખતમ. આ કસાયની અલ્પતા. 7 દ્રહ્મની મૂડીને આપી દીધી. તમે વિચાર કરો, 7 દ્રહ્મની મૂડી આપી દીધી. કસાયની અલ્પતા. પાંચ કોડીની મૂડી પરમાત્માની ભક્તિ કરી લીધી. કસાયની અલ્પતા. પુણ્યશાળી, આટલા વર્ષોથી આપણે પૂજા કરીએ, આટલા વર્ષોથી ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળીએ, હજારો ગુરુવંદન આપણા થઈ ગયા, અને કસાયની અલ્પતા જો આપણામાં ન હોય તો આપણું પરિણામ શું આવશે? આપણું પરિણામ શું આવશે પુણ્યશાળી? એટલે કસાયની અલ્પતા લાવવાની છે તપ કરતા પહેલા. અને આવી કસાયની અલ્પતામાં અંજના સુંદરી, સીતા સતી, આ બધા મહાન ગણાયા. એમને ક્યાં માસ્કમણ કર્યા? કોઈ કઈ આવે તમારે ત્યાં? સીતા સતી આટલા માસ્કમણ કર્યા, અંજના સતી આટલા માસ્કમણ કર્યા, આવે છે? નથી આવતું. છતાંય તપસ્વી કહેવાયા. આવું સહન કરવું, 22 વર્ષ જંગલમાં રહેવું, પતિથી તિરસ્કાર પામવો, બરાબર, પરિવારથી તિરસ્કાર પામવો, સસુર અને પિયર પક્ષથી તિરસ્કાર પામવો, ને છતાંય કોઈના ઉપર દ્વેષ નહીં, કોઈના ઉપર ગુસ્સો નહીં. આ તપ કઠિન છે પુણ્યશાળી. ભલે તમે નવકારશી કરો, પણ આવો તપ કરશો, બ્રહ્મચર્યનું પાલન, દેરાસરમાં, જૈન મંદિરમાં, જૈન પૂજામાં ભાવની વૃદ્ધિ, અને આવી કસાયની અલ્પતા. આવી કસાયની અલ્પતા તમારા આત્માનું હિત કરી જશે. યાદ રાખજો, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા છે, અને એમાં જેટલા કર્મો નથી ખપાયા
એટલા કર્મો કસાયની અલ્પતાથી ખપી જાય. કસાયની અલ્પતાથી ખપી જાય. વિચાર કરો, મિત્તીને સૌ કહીશું વેરમ વચન કહેણે, સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈની સાથે વેર નથી. આ કસાયની અલ્પતા સિવાય બને નહીં. ચોથું, સાનુબંધ જીન આજ્ઞાનું પાલન. કેવું પાલન? સાનુબંધ જીન આજ્ઞાનું પાલન. કે આજે જીન આજ્ઞાનું પાલન કરું છું, એના પ્રતાપે મને એવો ભાવ મળે કે બીજા ભાવમાં પણ જીન આજ્ઞાનું પાલન થાય. એના પ્રતાપે એવો ભાવ મળે કે ત્રીજા ભાવમાં પણ જીન આજ્ઞાનું પાલન થાય. એના પ્રતાપે એવો ભાવ મળે કે ચોથા ભાવમાં હું જીન જ બની જાઉં. આ સાનુબંધ જીન આજ્ઞાનું પાલન. આવો વિચાર તમને કોઈ દિવસ આવ્યો છે કે આજની આજ્ઞાનું પાલન આવતા ભાવમાં વૃદ્ધિ કરે, એના પછીના ભાવમાં વૃદ્ધિ કરે, એના પછીના ભાવમાં વૃદ્ધિ કરે ને મને જીન બનાવી દે? ભાવ આવ્યો? વિચાર. 500 સાધુ સાધ્વીને વોરાઈને વાપરવું, કેવી ભાવના, કેવી ભાવના. મારા પરમાત્માની પ્રતિષ્ઠા અદ્ભુત થાય, અદ્ભુત થાય, એના માટે આદિશ્વર ભગવંતની શત્રુંજય ઉપર 495 વર્ષ પહેલા અદ્ભુત પ્રતિષ્ઠા થાય, એના માટે વિદ્યામંડન શ્રી મહારાજના 2 સાધુ ભગવંતોએ 6 મહિનાના ઉપવાસ કર્યા. કેવી પ્રભુ પાલન, કેવું સાનુબંધ જીન આજ્ઞા, કેવી પ્રભુ ભક્તિ, કેવી ભાવ વૃદ્ધિ. કે પરમાત્માને સ્થાપન કર્યા અને 7 વખત શ્વાસ લીધો. આ તપનો પ્રભાવ, આ તપનો પ્રભાવ. પુણ્યશાળી આવી સાનુબંધ જીન આજ્ઞા, કસાયોની અલ્પતા, જીન પૂજામાં ભાવ વૃદ્ધિ અને બ્રહ્મચર્યનું પાલન, આ 4 ગુણ અવશ્ય આપણામાં હોવા જરૂરી છે. ત્યાર પછી તપ એવો કરવાનો છે દુર્ધ્યાન ના થાય. કાલે ઉપવાસ છે, આજ અત્તરવાયણું કરવું છે, દુર્ધ્યાન. બરાબર પેટ ભરીને ખાઈ લેવું છે, કાલ બપોર સુધી ભૂખ ના લાગે. બપોરથી રાત સુધી ભૂખ સહન કરી લેવાની, પણ પારણું એવું કરવું છે કે ગઈકાલની ભૂખ મટી જાય. આ અર્થ ધ્યાન, આ દુર્ધ્યાન. આવો તપ કરવાની ભગવાને ના પાડી છે. આપણે ત્યાં તો કહ્યું છે કે ઉપવાસ કરનારે આગળ પાછળ એકાસનું કરવાનું, આગળ પાછળ એકાસનું કરવાનું. એટલે પચકાણ કેવું હોય તમે વિચાર કરો. એ ટાઈમે શ્રાવકો બેસણું કરતા હતા, એટલે 3 દિવસનું ખાવાનું 6 ટાઈમ થયો. હવે આગળ પાછળ એકાસનું કરો તો આગળ પાછળ 2 ટાઈમ થયા, અને ઉપવાસના દિવસે 2 ટાઈમ છોડ્યો. એટલે ઉપવાસનું બીજું નામ ચોથ ભક્ત કહેવાય. 4 ટાઈમ ભોજનનો ત્યાગ. આવો ભૂતકાળ હતો આપણા પૂર્વજો. આજ તો અત્તરવાયણું કરે, 3 ટાઈમ આગલા દિવસે ખાય, 3 ટાઈમ પાછલા દિવસે ખાય. પાછે કાલે પારણું છે, આજે બજારમાંથી લીંબુ લઈ આવે. આ તમે વિચાર કરો. ટોપરાની કુંડી લઈ આવે, કાલે ગુંદરની માતર કરવાની છે. કેવા ભાવ. આ તપ આપણું કલ્યાણ કરે. બરાબર છે. આપણા માટે આપણા દીકરા એમ કે હવે તમે ખૂબ માંદા થયા છો, તમારી તબિયત બરાબર નથી, ડોક્ટરે કીધું છે કે હવે અઠવાડિયું 10 દિવસથી વધારે નથી, તો તમારી શમશાન યાત્રાની આજથી તૈયારી કરો. તો છેલ્લી સમયે દોડધામ ન થાય, તો તમે શમશાન યાત્રાની તૈયારી કરવા દો ખરા. કરવા દો. હજી હું મર્યો નથી ને મારી શમશાન યાત્રાની તૈયારી, હજી મેં ઉપવાસ કર્યો નથી મારી અત્તરવાયણાની તૈયારી. આવો તપ કરવાનો પુણ્યશાળી, આવો તપ.
મારા ફાધરનો એક દાખલો આપો તમને. બહુ ધર્મ પામેલા ના હતા, 5 પ્રતિક્રમણ ભણેલા હતા, બહુ ધર્મ ક્રિયા પ્રત્યે બી રસ પણ ન હતો, પણ ધર્મ ભાવના કેટલી શ્રેષ્ઠ હતી વિચાર કરો. એમને આંખમાં નાખવાની દવા બનાવતા આવડતું હતું, દેશી ઔષધ. એ ચોમાસાના વરસાદના પાણીમાં જ બને, બીજે ક્યારેય ન બને. એ ઔષધ બનાવતા મોટી બોટલો ભરતા અને 12 મહિના સુધી આખા ગામમાં કોઈને પણ આંખ દુખવા આવે, લાલ ગુમ થાય તો એ દવા આંચે ને એની આંખ મટી જાય. કોઈ દાડો ડોક્ટર પાસે ના જવું પડે. આવી આખી જિંદગી સેવા કરી છે. અને જ્યારે એમના જીવનના અંતિમ દિવસો હતા ત્યારે મને બોલાવીને કહે છે, દીકરા હવે હું બહુ નથી, 4-5 દિવસની મારી આ રાજ રમત છે. હવે તમે મારા શમશાન યાત્રાની પૂર્ણ તૈયારી કરી લેજો. કપડું જોઈએ, જે બીજી વસ્તુ જોઈએ, ગામડા ગામમાં તરત ના મળે, તમે પરેશાન ન થાઓ તો પૂર્ણ તૈયારી કરી લેજો, કારણ કે હવે મારું જીવન નથી, મને ખબર છે. સાચું બોલજો. તમને તમારા પરિવારમાં આવી કોઈ વ્યક્તિ મળી કે 2-4 દિવસ પહેલા મારી તૈયારી કરી લેજો? મળી કોઈ? કેવો કેવો ભાવ હશે કે મરવાનું જ છે, તૈયારી કરાવી દો. ડરતા ન હતા મરવાથી પણ જિંદગીમાં. હવે કોણ ધર્મ પામેલો? અમે તો 6 કર્મગ્રહ અર્થ ભણેલા છીએ. તત્વાર્થ, લોકપ્રકાશ, લઘુક્ષેત્ર સમાસ, અધ્યાત્મસાર, જ્ઞાનસાર જેવા મહાન ગ્રંથો ભણેલા છીએ. છતાંય મારા ફાધરની જે છેલ્લા ઘડીની જે વિચારધારા એ મારામાં આવશે કે કેમ? કેમ? એ તો ભણેલા જ ન હતો, છતાંય આવી પૂર્વભાવનું આરાધેલું. તો વિચાર કરજો, દૂર ધ્યાન થાય એવો તપ ન કરવો. મન વચન કાયા એને હાનિ પહોંચે એવો તપ ન કરવો. ઇન્દ્રિયોને હાનિ પહોંચે એવો તપ ન કરવો. કેમ કે આ બધાથી તપ થાય છે, અને તપ થશે તો જ કર્મ નિર્જરા થશે, ને કર્મ નિર્જરા થશે તો જ મોક્ષ થશે. તો ઇન્દ્રિયોની હાનિ થાય એવું કામ નથી કરવાનું. તપસ્વી જ્ઞાનીઓ હોવો જોઈએ તો તપ લેખે લાગે. સાચું બોલજો. તમારો દીકરો સારામાં સારું ભણીને કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સર્ટિફિકેટ લઈને આવ્યો અને તમે ડાયમંડનો વેપાર કરો છો, અને દીકરાને કહી દીધું આટલું સરસ સર્ટિફિકેટ લઈને આવ્યો છે, સારી માર્કશીટ છે, બીજા ડાયમંડનો વેપાર કરવા. કરી શકે? કરી શકે પુણ્યશાળી? ડાયમંડને ઓળખવો પડે, ડાયમંડની જાત ઓળખવી પડે, ડાયમંડનું ઊંચા નીચા પણ ઓળખવું પડે, ડાયમંડની છાંટ ઓળખવી પડે, તો જ વેપાર થાય. એમ તપને પણ ઓળખવો પડે કે કયો તપ મારાથી થશે. તમને પુણ્યશાળી, હવે તો આજથી કદાચ ઘણા લોકો ચોમાસાના 4 મહિના પ્રતિક્રમણ કરશે. પુણ્યશાળી, ખૂબ ખૂબ નમસ્કાર તમને બધાને. પણ એમાં તમને એટલું જ કહું છું કે તપ ચિંતામણીનો કૌશગ આવે ત્યારે તમે કયો તપ કરશો, કયું ચિંતન કરશો? તપ ચિંતામણીનો કૌશગ આવે ત્યારે કયું ચિંતન કરશો? આપણે તો બતાવી દીધું કે ભાઈ 16 નવકારનો કૌશક કરજો. તપ ના આવડે તો 16 નવકારનો કૌશક કરી દેજો. તપ ચિંતામણી કરવાનું છે. શું બતાવ્યું છે? સવારનો કૌશક તપ ચિંતામણી, સાંજનો નહીં. સવારના પ્રતિકોણમાં આવે, અને સવારના પ્રતિકોણમાં એ તપ ચિંતામણી કૌશગમાં અત્યારે તો એક વિધિ બતાવી છે કે જીવ પ્રભુ મહાવીરે 6 મહિનાના ઉપવાસ કર્યા, તું કર. 6 મહિનાના ઉપવાસ કર્યા, તું કર.
શક્તિ નથી, પરિણામ નથી. એક એક દિવસ ઓછો કરીને 5 મહિના, 29, 28, 5 મહિના, 4 મહિના, 3 મહિના, 2 મહિના, 1 મહિનો, 15 દિવસ, પછી એક એક દિવસ ઓછો કરવાનો, બબે ભક્ત ઓછા કરવાના, એવો તપ ચિંતામણીનો કૌશલ વર્તમાન કાળમાં બતાવ્યો છે આપણે કરવાનો. કારણ કે આપણને તપ ચિંતામણી કૌશલ આવડતો નથી. આ તો તપ ચિંતવન કૌશક છે. તપ ચિંતામણી કૌશક કયો છે? તપ ચિંતવન કૌશલ અને તપ ચિંતામણી કૌશલ થોડો ડિફરન્સ છે પુણ્યશાળી. તપ ચિંતામણી કૌશક એટલે આજના દિવસમાં મારા ઘર માટે મારી કઈ ફરજ, 1, મારા મા બાપ માટે મારી કઈ ફરજ, 2, મારા પરિવાર માટે મારી કઈ ફરજ, 3, મારા ધંધા માટે મારી કઈ ફરજ, 4, મારા દેવ ભક્તિ માટે કઈ ફરજ, 5, મારી ગુરુ ભક્તિ માટે કઈ ફરજ, 6, મારી ધર્મ ભક્તિ માટે કઈ ફરજ, 7, મારી જ્ઞાન ભક્તિ માટે કઈ ફરજ, 8, મારી સાધર્મિક ભક્તિ માટે કઈ ફરજ, 9. આ 9 નું ચિંતવન કરવાનું કે હું આજે ઉપવાસ કરું તો આ 9 ની ભક્તિમાં ખામી તો નહીં આવે ને. આજ હું એકાસણું કરું તો આ 9 ની ભક્તિમાં ખામી તો નહીં આવે ને. આજે હું એકાસણું કરું તો ધંધામાં બે જવાબદાર તો નહીં થઈ જાઉં ને. આજે હું કદાચ ઉપવાસ કરું તો માતા પિતાની ભક્તિ તો નહીં રહી જાય ને. આજે હું કદાચ ઉપવાસ કરું તો મારા પરમાત્માની ભક્તિ નહીં રહી જાય ને. આજે હું કદાચ આંબીલ કરું અને કદાચ શરીર થાકી જાય તો સાંજનું પ્રતિક્રમણ તો નહીં રહી જાય ને. આનું નામ તપ ચિંતામણી કૌશક. તપ ચિંતવી અને એવો તપ કરવાનું કે આ બધી જે દૈનિક ક્રિયાઓ આપણી આવશ્યક છે એને ખામી ન પહોંચે, ધર્મની વૃદ્ધિ થાય, ધર્મ ભાવની વૃદ્ધિ થાય, એનું નામ તપ ચિંતામણી કૌશલ. પુણ્યશાળી તમે આવો જ કરો છો ને કૌશલ, હે કે પેલો બતાવ્યો એવો ભગવાન મહાવીર 6 મહિના તપ કર્યો, તો તપ કર નથી શકતી, તો જ્યાં સુધી તપ કર્યો છે ત્યાંથી પછી શક્તિ છે એમ બોલવાનું, અને જે તપ કરવાનો છે ત્યાં પરિણામ છે ત્યાં અટકી જવાનું. અત્યારે આ જ વિધિ ચાલે છે, પણ ભૂતકાળમાં આ વિધિ હતી કે ધર્મ કરતા અરે તપ કરતા કરતા કોઈ પણ પ્રકારના ધર્મનો અંતરાય ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારે ધર્મની નિંદા ન થવી જોઈએ, એવી રીતે મારે તપ કરવાની. બોલો, શ્રીપાળ મૈણાએ આંબીલની હોળી કરી, કેવી કરી? કે નિંદાયા? આજે 10,70,000 વર્ષ થયા તો એમની આંબીલની હોળી વખણાય છે. આનું નામ તપ ચિંતામણી કૌશલ. કોઈ બે વસ્તુ જવાબદાર નહીં, કોઈ બે જવાબદાર નહીં. 9 દિવસના આંબીલને છતાં બધી જવાબદારી સંભાળી. એમ પુણ્યશાળી તમે બધા પણ હવે તપ કરશો ત્યારે તમારા જીવનમાં આ બધું ધ્યાન રાખીને કરવાનું. આપણા પરિવારમાં વિઘ્ન ન પહોંચે, આપણો તપ એ પૂરું ધ્યાન રાખવાનું. હાઈ બીપી નું દર્દ છે, ટેબ્લેટ ગોળી લીધા વિના ચાલે એમ નથી. પછી કે હું અઠમ કરું, કેટલાને હેરાન થવાનું, કેટલાને હેરાન થવાનું. 7 વર્ષ પહેલાનો દાખલો, સુરતમાં એક બાપ પોતાના દીકરાને ધંધામાં જોડી દીધો, નિવૃત્ત થયા, અને 4-5 વર્ષની નિવૃત્તિ લીધી. એ દીકરો ધર્મ પામેલો હતો એટલે તપ કરતો હતો. સંવત્સરીનો ઉપવાસ કર્યો, એને થોડી હાર્ટની તકલીફ હતી, એને સંવત્સરીનો ઉપવાસ કર્યો. એની બેને મુંબઈની અંદર માસખમણ કરેલું. પારણા માટે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને રાત્રે આ બાજુ આવતા હતા, એટલે સવારમાં વહેલા નીકળ્યા તે આવતા હતા. રસ્તામાં દુખાવો ઉપડ્યો ત્યારે ભાઈએ જીત પકડી. આજના કાળ પ્રમાણે વાત કરું છું કે નવકારસી પહેલા દવા નહીં જ લો, નવકારસી પહેલા દવા નહીં જ લો, મરી જાઉં તો ભલે મરી જાઉં. અને મરી ગયા. ટ્રેનમાં જ એમનું મૃત્યુ થઈ ગયું. દવા ને
એમના બાપાને એટલો શોક લાગ્યો, એટલો આઘાત લાગ્યો કે એમાંથી માંડ બારે લાવ્યા નાના બાળકો, દીકરાની વહુ, પોતાની પત્ની, ભરણ પોષણ તો કરવું પડે, પોતાને ફરીથી ધંધામાં જોડાવવું પડ્યું. આજે પણ ધંધો કરે છે. પરિણામ તપનું ચિંતવન આટલા માટે બતાવ્યું છે, કોઈને નુકસાન ન પહોંચે પુણ્યશાળી એવો તપ કરવો. એટલે આપણે જ્ઞાની ગુરુ શોધીએ છીએ. ગુરુ શોધીએ નહીં, જ્ઞાની ગુરુ શોધવાના કયા છે. અષાઢ સુદ પૂનમ આવે છે હવે બધાને, બરાબર છે. અને લોકો ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, કેટલાય બહેનો, કેટલાક ભાઈઓ ઉદારતાથી તમને ભણાવનાર સ્કૂલના ટીચર હોય, પાઠશાળાના ટીચર હોય, પંડિત હોય, એનું તમે બહુમાન કરશો. ના નથી, ના નથી. પણ તમે કેટલું પરિવર્તન લાવ્યા, જ્ઞાની ગુરુ મળ્યા પછી તમે કેટલું પરિવર્તન લાવ્યા. 1000, 500, 2000, 25,000 રૂપિયા આપવાથી ગુરુ ભક્તિ ચોક્કસ થાય છે, પણ તમારા કર્મની નિર્જરા નથી થવાની. એમાં વિવેકપૂર્વકની ભક્તિ હોય કે જે ગુરુએ મને જ્ઞાન આપ્યું છે, એનાથી હું તપ ત્યાગમાં જોડાયો છું, એનાથી હું ઓછા કસાયોમાં જોડાયો છું, એનાથી મારી કસાયની અલ્પતા આવી છે, એનાથી મારામાં ધર્મભાવની વૃદ્ધિ આવી છે, એનાથી જે ભક્તિની વૃદ્ધિ આવી છે, બ્રહ્મચર્ય પાલનના ભાવ જાગ્યા છે, માટે મારે ગુરુ ભક્તિ કરવાની. અષાઢ સુદ પૂર્ણિમાએ તો કઈક લેખે લાગે. જાતને સુધારવી નહીં, ગુરુ ભક્તિ કરી બેસો તો એનો અર્થ શું? એનો અર્થ શું? તમે માનો કે ઋણ ચુકાઈ ગયું મારું, એમ ઋણ ચૂકવાઈ ગયું એમ. મા બાપને એમ કહી દે કે તમારા માટે એક નર્સ, એક ડોક્ટર કાયમ રાખી લઈએ, અને એ તમને ખાવા પીવા રહેવા કરવા બધી સગવડ આપશે, પણ અમને અમેરિકા જવા દો દીકરાને. કઈ આવું દીકરો કે તમને ગમે ખરો? ખબર. એમ પુણ્યશાળી જે ગુરુ પાસે ભણો છો, ભણાવવાનો અધિકાર તો પંચ મહાવ્રતધારી ગુરુનો જ છે. તમને સમજાવું પુણ્યશાળી, અમારો અધિકાર ભણાવવાનો નથી, પણ કલિકાળમાં કોઈને સાધુ પાસે જવું નથી, સાધ્વીજી પાસે જવું નથી, ભણવું નથી. અમે તમને આ ભણાવીએ છીએ ને, અમને પણ પ્રાયશ્ચિત આવે, અમને પણ પ્રાયશ્ચિત આવે. ભણાવવાનું સારું, કર્મ નિર્જરાનું જ કારણ છે, પણ અમે સાધુનો અધિકાર લઈને તમને ભણાવીએ છીએ. જે સાધુ ભગવાન પાસે ભણવાનું છે, જે સાધ્વીજી ભગવાન પાસે ભણવાનું છે, એનો અધિકાર અમે લઈ લીધો. કલિકાળનો પ્રભાવ. અને નહીં ભણવા યોગ્ય શાસ્ત્રો પણ અમે ભણાવી દઈએ. હવે તમે વિચાર કરજો, ગુરુ ભગવંતની નિશ્રામાં કોઈ વાર સવારનું પ્રતિક્રમણ કર્યું હોય અને તમે પ્રશ્ન પૂર્યો કે સાહેબ આ તપ ચિંતામણીનો અર્થ શું? હવે તમે એ ન જાણો ત્યાં સુધી તો આનો આજ વિધિ કરવાના છો. હવે આ જાણ્યું તો તમે કોઈ ભાવ તો થોડો પરિવર્તન થશે ને પુણ્યશાળી. તો આવા જ્ઞાની ગુરુઓને પકડો, એવોનો ઉત્સાહ વધે, એવોને ભણાવવાનો ભાવ વધે, એવોનું પુણ્ય વધે, એમની પાસે અનેક લોકો જ્ઞાન પ્રભાવના લે. એવો તમે તપ ત્યાગ કરો કે મારા આ ગુરુ પાસે ઘણા ચારિત્ર લે, મારા આ ગુરુ પાસે ઘણા ભણવા આવે, મારા આ ગુરુ ભગવંતના વ્યાખ્યાનમાં ઘણા લોકો આવે અને જ્ઞાન મેળવે. એના માટે અઠમ કર્યો ખરો? શંખેશ્વરનો અઠમ કર્યો, નાગેશ્વરનો અઠમ કર્યો, ચંદનબાળાનો અઠમ કર્યો, પર્યુષણનો અઠમ કર્યો, પણ મારા ગુરુ ભગવંતનું જ્ઞાન પ્રાપ્તિ કરે એના માટે, અને અનેક ભાવિકો એમની પાસે ધર્મ ભાવ લેવા આવે, એના માટે કોઈ દિવસ અઠમ તપ કર્યો? એના માટે કોઈ દિવસ નવકારવાળી ગણી? એના માટે કોઈ દિવસ તમે આવું કર્યું? તો યાદ રાખજો, જ્ઞાન વિનાની બધી ધર્મ ક્રિયા નિષ્ફળ, બધી ધર્મ ક્રિયા નિષ્ફળ. જ્ઞાન યુક્ત એક નવકાર મોક્ષનું કારણ બની જાય. જ્ઞાન યુક્ત નવકાર એક મોક્ષનું કારણ બની જાય. તો પુણ્યશાળી, ભલે તમે તમારા ગુરુની ભક્તિ કરો, એમાં મને ના નથી. કરશો તમારા ગુરુની ભક્તિ, એમાં શું કામ હું આડો થાઉં?
પણ તમારે સમજવાનું છે કે મારા ઉપર એમનું ઋણ કેટલું, હું કેટલું આપું છું. બરાબર છે. 2 દિવસ પહેલાની વાત છે, 3 દિવસ પહેલાની. એક બેનનો ફોન આવ્યો મને. 7-8 વાગેલા હતા, 7, સવા 7 ફોન આવ્યો. અને આજથી 9 વર્ષ પહેલા એમને ભણાવતો હતો. 9 વર્ષથી એમને ભણવાનું છોડી દીધું હતું, ઘરના કામના કારણે, પરિવારની જવાબદારીના કારણે. એમનો ફોન આવ્યો ને મેં પહેલા ઓળખ્યા પણ નહીં, નામ બોલ્યા, ઓળખ્યા નહીં. પછી મને કીધું કે હું કાંદીવલીની છું, તમે મારે ત્યાં ભણાવવા આવતા હતા. પછી મને ખ્યાલ આવ્યો. મને એમને 2 શબ્દો કીધા કે સાહેબ, કદાચ ભગવાન યાદ આવે કે ન આવે, પણ તમે અમારી હરેક પ્રવૃત્તિમાં અમને યાદ આવે છે. કે હીરાભાઈ સાહેબે આમ કીધું, હીરાભાઈ સાહેબે આમ. મારા વખાણ નથી કરતો, પણ એ જ્ઞાનની સમૃદ્ધિ કેવી, જ્ઞાનીની સ્મૃતિ કેવી. 9 વર્ષ. આપણને જે આ ક્લાસ ચાલુ કર્યો ને, એ રમેશભાઈ અમેરિકાના સવારના સમય પ્રમાણે એમનો સવારમાં મેસેજ આવી જાય. આજે કોરોનાના કાળથી આજ સુધી એમનો 1 દિવસ પડ્યો નથી, 1 દિવસ પડ્યો નથી. અઠવાડિયું થાય એટલે એમનો ફોન આવે, અડધો કલાક, પોણો કલાક, કલાક ચાલે, પણ વિસ્મૃતિ 1 દિવસની પણ નહીં, 1 દિવસની પણ નહીં. છેલ્લા 3-3.5 વર્ષમાં કેવું જ્ઞાનીનું સ્મરણ. અમે એવા જ્ઞાની નથી, મેં પહેલે જ કીધું. પંચમહાવૃતધારી સાચા જ્ઞાની છે, સાચા ગુરુ એ જ છે. અમે એવા નથી, પણ છતાંય આવી સ્મૃતિ લાવીને ભક્તિ કરે છે. અને કેવી ભક્તિ, તમે વિચાર કરજો કે એમની ભક્તિ અત્યારે મારા તરફની, મારા જેવા ટીચરો તરફની એમની ભક્તિનો કોઈ છેડો જ નથી, છેડો જ નથી. કોઈક વાર વર્ણન કરીશ કે એમને કેવી જ્ઞાની ગુરુઓની ભક્તિ કરી છે. એક દાખલો આપી દઉં તમને. આજથી 3 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા એમને મારા જેવા 7-8 ટીચરોની ઇન્ડિયામાં આવીને ભક્તિ કરી. શું ભક્તિ કરી હશે તમને ખબર છે? 70,000 રૂપિયાની સોના ચાંદીથી રત્નોથી મઢેલી શાલ દરેક ટીચરોને આપી, સોનાની વાટકી આપી પૂજા કરવા માટે, અને બીજી પણ પરચુરણ વસ્તુ આપી. 2 વર્ષ પહેલા કે 3 વર્ષ થયા હશે કદાચ. ત્યારે તમને વિચાર આવી કે જ્ઞાની ગુરુની ભક્તિ કેવી રીતે કરે છે. મેં તો પહેલી જ વાર એમને જોયા. કારણ કે મારે તો પરિચય અંકિતભાઈ સાહેબના કારણે થયેલો. અંકિતભાઈ, ધન્ય છે અંકિતભાઈને કે કેટલાય મહાપુરુષોનો પરિચય એમણે મને કરાવ્યો છે. કે આવા રત્નો પરદેશની અંદર છે, અને એમનું પુણ્ય એટલું બધું જાગ્રત કે આજે 1,000, 1200, 1,300, 1,500 વિદ્યાર્થી એમની પાસે આજે અભ્યાસ કરે છે. ધન્ય છે એમને. આપણે જ્ઞાનીની અનુમોદના કરવાની. ખરું ભણતર આ છે, ખરું ભગવાન આ છે કે તમારી ભક્તિભાવ વધારો, બીજાને જ્ઞાનમાં જોડો. આપણે કોઈ ગુરુ પૂર્ણિમા હોય નહીં, પણ હવે લૌકિક વ્યવહાર પ્રમાણે કદાચ કોઈ કરતા હોય તો આપણે નિષેધ નથી કરવો. આપણે તો દરરોજ ગુરુ પૂર્ણિમા છે. હેમચંદ્રાચાર્ય ગુરુ, કુમારપાળ મહારાજા દરરોજ 32 સોનાના કમળોથી ગુરુની પૂજા કરતા હતા. દરરોજ 32 સોનાના કમળથી ગુરુ પૂજા કરતા હતા, દરરોજ. પુણ્યશાળી તમે પણ, જ્ઞાની ગુરુનો પણ ઉત્સાહ વધે, પંચમહાવૃતધારી ગુરુનો ઉત્સાહ વધે, અને જ્ઞાન આપવામાં અનરાધાર વર્ષે, આ 4 મહિના જ વરસવાનું છે, એવો ઉત્સાહ ગુરુનો જગાડો, એવો ઉત્સાહ ટીચરોનો જગાડો કે અનેક લોકો ધર્મ પામે, પાપ છોડે, ધર્મ આરાધનામાં જોડાય, એવી શુભ અભિલાષા. તો હવે આપણે આવતા શનિવારે રાત્રે 8 થી 9, આજે થોડો ટાઈમ વધારે લીધો છે, 10 મિનિટ, પણ પુણ્યશાળી
કેવા માટે કે જીવનમાં જ્ઞાનને મહિમા નહીં હોય તો તમારા સાધુપણા પણ નિષ્ફળ ગયા. અને જ્ઞાનીનો એક નવકાર ઈર્યા વૈયા અમૂર્તતાને કેવળ જ્ઞાન મળી. એટલે જ્ઞાન સાથે આત્માને જોડજો, આત્માને ઓળખજો. હજી નિર્જરા તત્વ ઘણું, નિર્જરા ભાવના ઘણી બાકી છે. હજી પ્રાથમિક કક્ષાની કઈ છે. આપણે તો નિર્જરા સકળ કર્મની કરવી છે. હજી તો આપણે નિર્જરા કરવાને લાયક કેવા છીએ એ બતાવ્યું કે આ 4 નિયમો અને આર્તરોજ ધ્યાન ન થાય, દુર્ધ્યાન ન થાય, આવા ભાવોથી આપણે તપ કરવાનો છે, તો જ કર્મ નિર્જરા થાય. એ હજી પ્રાથમિક કક્ષા. હજી થોડું આગળ વધશું આપણે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ પ્રણામ પુણ્યશાળી, પ્રણામ બધાને પ્રણામ. સર ચિંતામણી નો આવશ્યક કરવાનું થોડું લખીને મેટર આપો ને. ચિંતામણી આવશ્યક કરવાનું તપ ચિંતામણી નો મેટર તમારે આ આખું આપણું આ જાણકારી રેકોર્ડિંગ થઈ છે. બધાને રેકોર્ડિંગ મોકલાય છે. તમે બધાએ જોઈ લેજો. એમાં રેકોર્ડિંગ આવશે જ તમારે. થોડું ડિટેલમાં એટલે થોડું 4-5 સેન્ટેન્સ બોલે આપ પ્રકાશ ને 4-5 સેન્ટેન્સ સબ ચિંતામણી આવશ્યકમાં એમાં થોડું ડિટેલમાં સમજવું છે. એ 9 છે. તમને 9 સમજાયા. બધા લગભગ વિષય આપણે સમજેલો જ છે. તે છતાં ફરીથી થોડો ઉલ્લેખ કરશું આપણે. ઓકે થેન્ક યુ સર. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ.